આણંદના પેટલાદમાં પંચાયતના નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા. ગ્રામ પંચાયતના નકલી રબર સ્ટેમ્પ સાથે રુશિલ પટેલની ધરપકડ કરવામાં આવી. નકલી આકારણી, વેરા પાવતી વગેરે ડોક્યુમેન્ટ્સ આરોપીએ બતાવ્યા. તો આપને જણાવી દઈએ કે આણંદના પેટલાદમાં પંચાયતના નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. 25 થી વધુ પંચાયતના નકલી સિક્કા, લેપટોપ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી. તો આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો વિગતે વાત કરીએ તો આણંદના પેટલાદ દંતાણી રોડ ઉપર રહેતા રુશિલ પટેલ નામના શખ્સ પાસેથી અલગ અલગ ગ્રામ પંચાયતના નકલી રબર સ્ટેમ્પ અને રાઉન્ડ સીલ મળી આવ્યા હતા. આરોપી પોતાના ઘરે નકલી રબર સ્ટેમ્પથી અલગ અલગ ગ્રામ પંચાયતોના સ્ટેમ્પ બનાવી આકારણી અને વેરા પાવતીઓમાં છેડછાડ કરતો હોવાનું સામે આવ્યું હતું. ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન લેવા લોકોને ડોક્યુમેન્ટ્સ બનાવી આપતા હોવાનું સામે આવ્યું. તો આ ચોંકાવનારી વિગતો સામે આવતા આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.